ખેડૂતોએ સતર્ક અને સાવધાન થઈ જવું પડશે કેમ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાનું અનુમાન કર્યું છે। 28 માર્ચથી 2 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। મજબૂત પશ્ચિમી વિક્ષેપોને લીધે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે, તો દક્ષિણ ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। કમોસમી વરસાદની સાથે દેશના કેટલાક ભાગોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે રાજ્યમાં પણ 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહે છે। કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગણવો કે અનસિઝનલ ગણવો કે પછી જ ખ્યાલ આવશે। આ પવનની ગતિના કારણે ખેડૂત ભાઈઓ સાવચેત રહેવાની જરૂર છે। ખાડામાં પડેલો માલ હોય તો તે ત્યાંમાં કંઈક ઢાંકી દેવાની જરૂર રહી શકે, જો શક્ય હોય તો।